Now, single electrode potential જેનો સિમ્બોલ છે E, પોટેન્શિયલનો સિમ્બોલ કેપિટલ E. આપને ખ્યાલ છે સેલ છે એ બે ઇલેક્ટ્રોડના જોડાણથી બનેલો હોય, એક એનોડ અને કેથોડ. અહીંયા આપણે સિંગલ ઇલેક્ટ્રોડની વાત કરવાની છે, એટલે કે એમાં બંને ઇલેક્ટ્રોડ સાથે નહીં હોય, ઓનલી એક સિંગલ ઇલેક્ટ્રોડ. તો સિંગલ ઇલેક્ટ્રોડના પોટેન્શિયલની વાત કરવાની છે. હવે આપને ખ્યાલ છે કે મેટલ ઇલેક્ટ્રોડ જ્યારે સોલ્ટના સોલ્યુશનમાં ડુબાડવામાં આવે ત્યારે મેટલ અને સોલ્યુશનની જે ઇન્ટરફેસ છે ત્યાં પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થાય છે. એ પોટેન્શિયલ ડિફરન્સને સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કહેવાય. ફોર એક્ઝામ્પલ, સી ઇમેજ હિયર ZnSO4નું સોલ્યુશન એક બીકરમાં ભરેલું છે, એમાં ઝીંકનો રોડ ડુબાડેલો છે. તો આ ઝીંક સોલિડ છે, ZnSO4 છે એ એક્વિયસ છે. તો મેટલ અને સોલ્યુશનની ઇન્ટરફેસ છે ત્યાં પોટેન્શિયલ જનરેટ થશે. એ પોટેન્શિયલ ડિફરન્સને સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કહેવાય. કેવી રીતના જુઓ, જ્યારે આ ઇલેક્ટ્રોડને અથવા આ હાફ સેલને બીજા હાફ સેલ સાથે જોડી અને ઇલેક્ટ્રોકેમિકલ સેલ બનાવવામાં આવે ત્યારે શું થાય? તો માની લ્યો કે આને આપણે એનોડ તરીકે રાખ્યું. તો એનોડ તરીકે રાખ્યું તો ઝીંકનો જે સળિયો છે એમાંથી ઝીંક મેટલ છે એમાંથી Zn+2 બનવા માંડશે, અને એ Zn+2 છે એ સોલ્યુશનમાં જશે, અને ઇલેક્ટ્રોન છે એ આ ઝીંકની સ્ટ્રીપ ઉપર રહેશે. એટલે ઝીંકની સ્ટ્રીપ નેગેટિવ બની થોડી વાર માટે, અને સોલ્યુશન પોઝિટિવ બન્યું. કાં તો કે Znમાંથી Zn+2 બની અને સોલ્યુશનમાં ગયા, એટલે સોલ્યુશન પોઝિટિવ બન્યું વિથ રિસ્પેક્ટ ટુ ઝીંક, અને ઝીંકની સ્ટ્રીપ છે એ નેગેટિવ બની વિથ રિસ્પેક્ટ ટુ સોલ્યુશન. સો આ બીકરની અંદર જ ઝીંક અને સોલ્યુશનની જે ઇન્ટરફેસ છે ત્યાં ડિફરન્સ ઓફ પોટેન્શિયલ જનરેટ થયો. ધીસ ડિફરન્સ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઓફ ઝીંક. બરાબર. આવી જ રીતના તમે એક બીકરમાં CuSO4નું સોલ્યુશન લ્યો, કોપર સલ્ફેટનું, એમાં કોપરનો રોડ સળિયો ડુબાડો. તો કોપરનો રોડ અને સોલ્યુશનની જ્યાં ઇન્ટરફેસ હોય ત્યાં પોટેન્શિયલ જનરેટ થશે જ, અને સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કહેવાય. બરાબર છે. ધીસ ઇઝ વેરી સિમ્પલ. પણ એકલા ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ તમે પ્રેક્ટિકલી મેજર કરી શકતા નથી બાય પોટેન્શિયોમીટર. તમારે એને બીજા ઇલેક્ટ્રોડ અથવા હાફ સેલ સાથે જોડી એક કમ્પ્લીટ સેલ બનાવવો પડે, ત્યારે જ તમે એનો પોટેન્શિયલ મેજર કરી શકો. તમે સિંગલ ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ અથવા કે સિંગલ હાફ સેલનો પોટેન્શિયલ પ્રેક્ટિકલી મેજર કરી શકતા નથી. બરાબર છે. હવે આપણે અગાઉ ભણી ગયા કે મેટલ જ્યારે એના સોલ્ટના સોલ્યુશનમાં અથવા તો કોઈ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનના કોન્ટેક્ટમાં હોય ત્યારે એની બે ટેન્ડન્સી હોય, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવવાની કાં ઇલેક્ટ્રોન ગેઇન કરવાની. એ ટેન્ડન્સીને ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કહેવાય, અને એને ઈ સિમ્બોલ વડે દર્શાવાય, અને એનો યુનિટ છે વોલ્ટ. બરાબર છે. દરેક ઇલેક્ટ્રોડને બે ટાઈપની ટેન્ડન્સી હોય, કાં તો ઇલેક્ટ્રોન લૂઝિંગ ટેન્ડન્સી કાં ઇલેક્ટ્રોન ગેઇનિંગ ટેન્ડન્સી. સો એવરી ઇલેક્ટ્રોડ હેઝ ટુ ટાઈપ્સ ઓફ પોટેન્શિયલ. આ આપણે રિપીટ કરીએ છીએ. એવરી ઇલેક્ટ્રોડ હેઝ ટુ ટાઈપ્સ ઓફ પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોડની ઇલેક્ટ્રોન ગેઇન કરવાની ટેન્ડન્સી, કે જ્યારે એ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનના કોન્ટેક્ટમાં હોય તો એ ઇલેક્ટ્રોન ગેઇન કરવાની ટેન્ડન્સી છે એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. એને ઈ રીડ વડે ડિનોટેડ કરવામાં આવે છે. ઓક્સિડેશન પોટેન્શિયલ, જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટના સોલ્યુશનના સંપર્કમાં હોય ત્યારે એ ઇલેક્ટ્રોડની ઇલેક્ટ્રોન લોસ્ટ કરવાની જે ટેન્ડન્સી છે ઇટ ઇઝ કોલ્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ, એન્ડ ઇટ ડિનોટેડ બાય EOXI.
વેલ્યુ ઓફ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે કે રિડક્શન એઝ વેલ એઝ ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ ઇલેક્ટ્રોડ જે સોલ્યુશનના સંપર્કમાં છે એની કોન્સન્ટ્રેશન ઉપર આધાર રાખે. જેમ તમે સોલ્યુશનની કોન્સન્ટ્રેશન ચેન્જ કરશો એમ પોટેન્શિયલ પણ બદલશે અને પોટેન્શિયલની વેલ્યુ ટેમ્પરેચર પર આધાર રાખે. હવે અગત્યની વાત હવે આવી, આ બધું તો રિપીટ થયું હતું. જો તમારી પાસે સિંગલ ઇલેક્ટ્રોડ હોય તો એનો પોટેન્શિયલ પ્રેક્ટિકલી માપવો શક્ય નથી, પણ નન્સ્ટ ઇક્વેશનની મદદથી સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ મેજર કરી શકાય theoretically. Okay, see one example are there. Let us calculate the reduction potential of tin electrode. તમારી પાસે એક સિમ્પલ ટીન ઇલેક્ટ્રોડ છે, મતલબ એક બીકર છે, એમાં 0.5 મોલર કોન્સન્ટ્રેશન વાળું SN+2નું સોલ્યુશન છે, એમાં ટીનનો રોડ એટલે કે સળિયો ડૂબાડેલો છે. ઇટ ઇઝ કોલ્ડ ટીન ઇલેક્ટ્રોડ. તમારે આનો રિડક્શન પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો એ પ્રેક્ટિકલી ના શોધી શકાય, કારણ કે આ ટીન ઇલેક્ટ્રોડ એકલો છે, સિંગલ ઇલેક્ટ્રોડ કોઈ દી પોટેન્શિયલ જનરેટ કરે નહીં, બરાબર છે. તો શું કરવાનું, તો કે બાય નન્સ્ટ ઇક્વેશન આ ટીન ઇલેક્ટ્રોડનો રિડક્શન પોટેન્શિયલ અથવા તો ઓક્સિડેશન પોટેન્શિયલ તમે મેજર કરી શકો. તો લેટસ મારે રિડક્શન પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો જો આમાં આ ઇલેક્ટ્રોડમાં થતું રિડક્શન રિએક્શન હું લખીશ. આ ઇલેક્ટ્રોડમાં બે જ વસ્તુ પોસિબલ છે, કાં તો SN માંથી SN+2 બને, એને ઓક્સિડેશન કહેવાય, કાં તો SN+2 માંથી SN બને, એને રિડક્શન કહેવાય. મારે રિડક્શન પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો હું આ ઇલેક્ટ્રોડમાં થતું રિડક્શન રિએક્શન લખીશ. પહેલાં જુઓ, SN+2 એક્વિયસ કે જેની કોન્સન્ટ્રેશન 0.5 મોલર છે, by gaining 2 mole of electron it converted into tin. So this is reduction reaction. Now I apply Nernst equation at 298 Kelvin temperature, and here N is equal to 2. See here, 2 mole of electron it transferred during this reaction. So here N is equal to 2. Now Nernst equation, see here, જુઓ આ સેલ નથી, હાફ સેલ છે અને એનું રિડક્શન રિએક્શન છે. રિડક્શન રિએક્શન દરમિયાન SN+2નું SNમાં કન્વર્ઝન થયું, એટલે સી હિયર નન્સ્ટ ઇક્વેશન ESN+2SN is equal to E0SN+2SN minus 0.059 by N log. આ રિએક્શનને નન્સ્ટ ઇક્વેશન લાગુ પાડો તો કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ છે એ ટીન છે, એ સોલિડ છે, એની કોન્સન્ટ્રેશન 1 સ્વીકારવામાં આવેલી છે એટલે 1 ડિવાઈડ બાય કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ તરીકે SN+2 છે જે સોલ્યુશન ફોર્મમાં છે, એટલે કોન્સન્ટ્રેશન ઓફ SN+2 જે આપને ખ્યાલ છે 0.5 મોલર. નાવ હિયર E0 SN+2 SN એટલે આને કહેવાય સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ ટીન. ઇટ ઇઝ ગિવન એન્ડ ઇટ ઇઝ -0.14 વોલ્ટ. આ વેલ્યુ આપને EMF સિરીઝ ઉપરથી મળે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ ઉપરથી. એ તમારે યાદ રાખવાની ન હોય, પ્રોબ્લેમ સાથે આપેલી જ હોય. એટલે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ ટીન ઇઝ ઇક્વલ ટુ -0.14 વોલ્ટ. This value is given. Now substitute all value in this Nernst equation. So E SN+2 SN is equal to -0.14 minus 0.059 by 2. Here N is equal to 2 log 1 divided by 0.5. Concentration of SN+2 is 0.5. So here 0.5. Now minus 0.14 minus division of this is 0.0296 log 2. Log 2 means 0.3010. So minus 0.14 minus 0.009. So
reduction potential of tin is minus 149 volt or minus 0.15 volt. Both are same. This is reduction potential of tin. જો અહીંયા આપણે કોન્સન્ટ્રેશન 0.5 મોલર લીધેલી છે એને બદલે તમે 0.7 મોલર લો એટલે આ એક અલગ એક્ઝામ્પલ થઈ ગયો. આ એક્ઝામ્પલ ઘણી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે. આ તો માત્ર આપણે એક ટીનનું જ એક્ઝામ્પલ લીધું. અહીંયા તમે એફી, ઝિંક, મેંગેનીઝ, કોપર ગમે તેનું એક્ઝામ્પલ લઈ શકો. મેથડ સેમ, ગમે તેવી કોન્સન્ટ્રેશન બદલાવી શકો. અહીંયા મેં 0.5 મોલર કોન્સન્ટ્રેશન લીધી, તમે ગમે તે લઈ શકો. 0.25, 0.1, 0.01. So this question is asked in almost GSET exam and JAM exam. See here, this is a standard reduction potential of tin. It is minus 0.14 volt. And this is non-standard reduction potential of tin. It is minus 0.15 volt. 0.149 means 0.15 volt. એનો મતલબ એવો થયો કે જેમ તમે કોન્સન્ટ્રેશન ચેન્જ કરશો એમ પોટેન્શિયલ ચેન્જ થશે. એટલે પોટેન્શિયલનો આધાર કોન્સન્ટ્રેશન ઉપર છે અને ટેમ્પરેચર પર પણ છે. કારણ કે નોનસ્ટિક ક્વેશ્ચનમાં અહીંયા 0.059 લખ્યું, મતલબ અહીંયા 298 કેલ્વિન ટેમ્પરેચર હોય તો 0.059 આવતું હોય. છે યાદ કરો, આપણે સેલને નોનસ્ટિક ક્વેશ્ચન લાગુ પાડતા ત્યારે અહીંયા ઈ સેલ લખતા અને અહીંયા E0 સેલ લખતા. બાકી આ તો કોમન છે. જ્યારે હાફ સેલને નોનસ્ટિક ક્વેશ્ચન એપ્લાય કરવાનું થાય ત્યારે તમે જે રિએક્શન લખેલું હોય, અહીંયા મેં રિડક્શન લખેલું છે, તો Sn+2 માંથી Sn, તો એ અહીંયા સિમ્બોલિક ફોર્મમાં લખવું. Sn+2 માંથી Sn. હિયર ઓલ્સો Sn+2 માંથી Sn. So this is very important example for competitive exams. આમાંથી લોટ્સ ઓફ સમ બની શકે. કોન્સન્ટ્રેશન ચેન્જ કરી નાખો, મેથડ સેમ. તો અહીંયા આપણે રિડક્શન પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કર્યો ટીન ઇલેક્ટ્રોડનો. હવે આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કરીએ. તો લેટ અસ કેલ્ક્યુલેટ ધ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કોપર ઇલેક્ટ્રોડ. અનધર એક્ઝામ્પલ. ચાલો, મારી પાસે આ કોપર ઇલેક્ટ્રોડ છે અથવા કોપર હાફ સેલ છે. એક બીકરમાં Cu+2 નું સોલ્યુશન ભરેલું છે જેની કોન્સન્ટ્રેશન 0.2 મોલર છે. એમાં Cu નો રોડ ડૂબાડેલો છે, મીન્સ ઇટ ઇઝ કોપર ઇલેક્ટ્રોડ. મારે આ ઇલેક્ટ્રોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કરવાનો છે. તો સૌથી પહેલાં મારે ઓક્સિડેશન રિએક્શન લખવું પડે. ઓક્સિડેશન મીન્સ Cu માંથી Cu+2. તો Cu સોલિડ બાય releasing 2 mole of electron gives Cu+2 aqueous કે જેની કોન્સન્ટ્રેશન 0.2 મોલર છે. આ ઓક્સિડેશન રિએક્શન થયું. હવે હું આ ઓક્સિડેશન રિએક્શનને નન્સ્ટ ઇક્વેશન 298 કેલ્વિને એપ્લાય કરીશ અને હિયર ક્લિયર સીન ધેટ n is equal to 2. See here, n is equal to 2. Now નન્સ્ટ ઇક્વેશન, જો અહીંયા ઓક્સિડેશન રિએક્શન છે તો Cu/Cu+2 મીન્સ ઇટ ઇઝ એ ઓક્સિડેશન પોટેન્શિયલ નોન સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ E0 Cu/Cu+2 minus 0.059/n log concentration of product. Here product is Cu+2. So concentration of Cu+2 divided by concentration of reactant. Here reactant is Cu solid. Any concentration 1 way. This value is obtained from EMF series. Standard oxidation potential of copper is minus 0.34 volt. This value is obtained from EMF series. Now put all the value in this nonst equation. So
E Cu oblique Cu plus 2 is equal to minus 0.34 minus 0.059 by 2. Here n is equal to 2 log 0.2, because here concentration of Cu plus 2 is 0.2, means log 0.2. Now simplify that. Minus 0.34 minus division of this 0.0296 log 0.2 is equal to minus 0.6990. Multiply this both, we get plus 0.0207. So finally we get oxidation potential of copper. This is oxidation potential of copper, and it is minus 0.32 volt. See here, this is standard oxidation potential of copper. સ્ટાન્ડર્ડ એટલે અહીંયા કોન્સન્ટ્રેશન 1 મોલર હોય ત્યારે કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ 0.34 વોલ્ટ છે. પણ જ્યારે કોપર પ્લસ 2ની કોન્સન્ટ્રેશન 0.2 મોલર હોય ત્યારે એનો પોટેન્શિયલ ઇન્ક્રીઝ થયો માઇનસ 0.32 વોલ્ટ. તો અહીંયા કોન્સન્ટ્રેશન ચેન્જ કરો એમ પોટેન્શિયલ ચેન્જ થાય. એ નન્સ્ટ ઇક્વેશનની મદદથી કેલ્ક્યુલેટ કરી શકાય. એટલે યાદ રાખો, સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ બે હોય, આઈધર ઓક્સિડેશન પોટેન્શિયલ ઓર રિડક્શન પોટેન્શિયલ. એ તમે નન્સ્ટ ઇક્વેશનની મદદથી થિયોરિટિકલી કેલ્ક્યુલેટ કરી શકો. પ્રેક્ટિકલી કેલ્ક્યુલેટ કરવું હોય તો એ પોસિબલ નથી. તમારે ઇલેક્ટ્રોકેમિકલ સેલ આખો બનાવવો પડે, પછી પોટેન્શિયોમીટર વડે કેલ્ક્યુલેટ કરી શકાય. જો નન્સ્ટ ઇક્વેશનની કેટલી મોટી એપ્લિકેશન્સ છે, એના વડે આખા સેલનો પોટેન્શિયલ પણ કેલ્ક્યુલેટ કરી શકાય. હાફ સેલનો અથવા તો ઇલેક્ટ્રોડનો ઓક્સિડેશન અથવા રિડક્શન પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કરી શકાય. તો ધીસ ઇઝ સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. આ ટાઈપના સમ જીસેટ અને જામ અને નેટની એક્ઝામમાં હોય જ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને આવા ઘણા બધા સમ તમે જાતે બનાવી શકો. સીયુને બદલે કોઈ પણ અન્ય મેટલ લઈ લ્યો, કોન્સન્ટ્રેશન તમારી ઈચ્છા પડે અહીં રાખી શકો છો. મેથડ સેમ. ઓકે, લેટ અસ ટોક અબાઉટ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. અગાઉ હતો એ સિંગલ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ હતો, હવે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનો સિમ્બોલ છે કેપિટલ ઈ. સ્ટાન્ડર્ડ મીન્સ 0, સુપરસ્ક્રિપ્ટમાં 0 એટલે E0, મતલબ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. વેરી સિમ્પલ. સ્ટાન્ડર્ડ વસ્તુ આવી એટલે એમાં 3 વસ્તુ ફિક્સ હશે. ટેમ્પરેચર 298 કેલ્વિન. જો ગેસ યુઝ કર્યો હોય ઇલેક્ટ્રોડ બનાવવામાં તો એનું પ્રેશર 1 બાર. જો ઇલેક્ટ્રોલાઇટનું સોલ્યુશન યુઝ કર્યું હોય તો એની કોન્સન્ટ્રેશન 1 મોલર. તો જ આ સ્ટાન્ડર્ડ વર્ડ વાપરી શકાય. એટલે વેરી સિમ્પલ. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટ સ્ટાન્ડર્ડ કન્ડિશન સચ એટ 298 કેલ્વિન ટેમ્પરેચર, 1 બાર પ્રેશર અને 1 મોલર કોન્સન્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ is called standard electrode potential and it denoted by symbol E0. એટલે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે કાંઈ નહીં, ઇલેક્ટ્રોડ તમને ખ્યાલ છે, એક બીકરમાં સોલ્યુશન લેવાનું, એમાં મેટલનો સળિયો ડૂબાડવાનો, પણ આ વખતે 3 વસ્તુ ફિક્સ રાખવાની. ટેમ્પરેચર 298, જે તમે સોલ્યુશન લીધું એની કોન્સન્ટ્રેશન 1 મોલર, અને જો ક્યાંય ગેસ યુઝ કર્યો હોય તો એ ગેસનું પ્રેશર 1 બાર. એટલે એ બની ગયો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ. અને એનો પોટેન્શિયલ જે મળે એને કહેવાય સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ઇટ ઇઝ ડિનોટેડ બાય E0, નોટ ઓનલી E, ઇટ ઇઝ E0. પાછું રિપીટ થાય છે આ. એવરી ઇલેક્ટ્રોડ હેઝ 2 સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. દરેક ઇલેક્ટ્રોડને 2 ટાઈપના સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ હોય. એક ઓક્સિડેશન પોટેન્શિયલ એન્ડ સેકન્ડ વન ઇઝ રિડક્શન પોટેન્શિયલ.
જો તમે એ ઇલેક્ટ્રોડને એનોડ તરીકે રાખ્યો હોય ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં તો ત્યાં એનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે એ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડને કેથોડ તરીકે રાખ્યો હોય તો ત્યાં રિડક્શન પોટેન્શિયલ અગત્યનો છે. હવે પહેલાં આપણે જોઈએ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ SOP. ફર્સ્ટ ડેફિનેશન છે, જુઓ, કાંઈ નથી ડેફિનેશનમાં. ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ. વેરી સિમ્પલ. એને આગળ સ્ટાન્ડર્ડ વર્ડ લગાડી દો. ઇટ ઇઝ એટ, અને ઓક્સિડેશન અનુભવવું એટલે ઇલેક્ટ્રોન રિલીઝ કરવા. ત્યાં બંને એક જ થાય. ઇટ ઇઝ એ ટેન્ડન્સી ઓફ ઇલેક્ટ્રોડ ટુ રિલીઝ એન ઇલેક્ટ્રોન ઇન સ્ટાન્ડર્ડ કન્ડિશન. કોઈ ઇલેક્ટ્રોડની સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં ઇલેક્ટ્રોન રિલીઝ કરવાની જે ટેન્ડન્સી છે એને કહેવાય સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. સ્ટાન્ડર્ડ કન્ડિશન એટલે કાંઈ નહીં, ટેમ્પરેચર 298 કેલ્વિન, કોન્સન્ટ્રેશન 1 મોલર. It is called standard condition. જુઓ, another definition, it is the tendency of a species to be oxidized at standard condition. એટલે કોઈ કેમિકલ સ્પીસીઝની સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં ઓક્સિડાઇઝ થવાની વૃત્તિ. ઇટ ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. જે ઇલેક્ટ્રોડ ફટાફટ ઇલેક્ટ્રોન રિલીઝ કરશે એનો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ હાઈ હશે, અથવા જે ઇલેક્ટ્રોડનું ફટાફટ ઓક્સિડેશન થશે એનો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ હાઈ હશે. બરાબર. પણ અહીંયા આપણે સ્ટાન્ડર્ડ વર્ડ છે એટલે આપણી કન્ડિશન સ્ટાન્ડર્ડ હોવી જોઈએ. મીન્સ ટેમ્પરેચર, કોન્સન્ટ્રેશન એ બધું સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, જુઓ, ઝીંકનો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ EMF સિરીઝમાંથી મળે. ઇટ ઇઝ +0.76 વોલ્ટ. સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલને E0 ઓક્સિડેશન એવી રીતે ડિનોટેડ કરાય. E ઓક્સિડેશન ખાલી હોય તો નોન સ્ટાન્ડર્ડ, E0 ઓક્સિડેશન હોય તો ઇટ ઇઝ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. જુઓ, ઝીંકની સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ હાઈ છે, +0.76. મતલબ ઝીંક ઝડપથી ઓક્સિડેશન અનુભવે, એટલે કે ઝડપથી Znમાંથી Zn+2 બને અને 2 મોલ ઓફ ઇલેક્ટ્રોન રિલીઝ કરે. એટલે ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ હાઈ છે, +0.76 વોલ્ટ. એટલે કે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોડની ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં, એને કહેવાય સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. એવી રીતે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ SRP. બે ડેફિનેશન છે. સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં કોઈ પણ ઇલેક્ટ્રોડની રિડક્શન અનુભવવાની વૃત્તિ, એટલે કે રિડક્શન અનુભવવું એટલે ઇલેક્ટ્રોન ગેઇન કરવાની ટેન્ડન્સી, એને કહેવાય સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. જેટલી ઇલેક્ટ્રોન ગેઇન કરવાની ટેન્ડન્સી વધુ એટલી સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ વધુ. અનધર ડેફિનેશન, સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં એટલે કે 298 કેલ્વિન ટેમ્પરેચર, કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન ઇઝ 1 મોલર. ઇટ ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડ કન્ડિશન. સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં કોઈ પણ ઇલેક્ટ્રોડની અથવા કોઈ પણ સ્પીસીઝની રિડક્શન થવાની ટેન્ડન્સી એટલે કે રિડ્યુસ થવાની ટેન્ડન્સીને સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કહેવાય. જેમ રિડક્શન ઝડપથી થાય એમ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વધારે. ફોર એક્ઝામ્પલ, જુઓ, Zn+2 2 ઇલેક્ટ્રોન મેળવી અને ઝીંકમાં રિડક્શન પામે છે તો એનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. માઇનસમાં વેલ્યુ ગઈ. મતલબ Zn+2ની રિડક્શન અનુભવવાની વૃત્તિ ઓછી છે, કારણ કે વેલ્યુ માઇનસ થઈ ગઈ. યાદ કરો, ઝીંકની ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ +0.76 વોલ્ટ હતી, એ વધારે હતી. એટલે ઝીંક છે એ ઓક્સિડેશન પામવાની વૃત્તિ ધરાવે છે, નહીં કે રિડક્શન. કારણ કે Zn+2ની સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ -0.76 વોલ્ટ છે, ઓછી છે. ઓકે, એને સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલને કેવી રીતે ડિનોટ કરી શકાય? તો કે પોટેન્શિયલ એટલે કેપિટલ E, સ્ટાન્ડર્ડ એટલે 0,
અને આરઈડી મતલબ રિડક્શન એટલે કે E0 રિડક્શન. જુઓ, સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ અને સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ એકબીજાથી ઓપોઝિટ હોય સાઇનમાં, એની વેલ્યુ સરખી જ હોય, ખાલી સાઇન ઓપોઝિટ હોય. ગઈ સ્લાઇડમાં આપણે જોયું કે ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ +0.76 વોલ્ટ હતો, તો અહીંયા ઝીંકનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ 0.76 વોલ્ટ જ છે, પણ માઇનસ છે. એટલે સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ એક જ કેમિકલ સ્પીસીઝનો ઝીંકનો એક પ્લસ હોય તો બીજું માઇનસ હોય, એટલે કે E0 ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 રિડક્શન. આને રિલેટેડ એમસીક્યુ પૂછે, આવું નોર્મલ એમસીક્યુ છે, આવી રીતના ક્વેશ્ચન પૂછે. જુઓ કે ઝીંકનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ -76 વોલ્ટ છે, તો એનો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો? હાવ સિમ્પલ ક્વેશ્ચન છે, તો તમારે ખાલી માઇનસની સાઇન કાઢી નાખવાની, 0.76 વોલ્ટ એટલો જ રહે. તો કાંઈ નથી, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોડનો સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં પોટેન્શિયલ. સ્ટાન્ડર્ડ કન્ડિશન એટલે ટેમ્પરેચર 298 કેલ્વિન, કોન્સન્ટ્રેશન 1 મોલર સોલ્યુશનની, અને જો ક્યાંય ગેસ યુઝ કર્યો હોય તો એ ગેસનું પ્રેશર 1 બાર. આને કહેવાય સ્ટાન્ડર્ડ કન્ડિશન. ઓકે, નેક્સ્ટ, પ્રેક્ટિકલી સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ હાફ સેલ અથવા ઇલેક્ટ્રોડ કેન બી મેઝર્ડ by connecting it with standard hydrogen electrode. યાદ રાખો, અગત્યનું, કોઈ પણ હાફ સેલ તમારી પાસે હોય સ્ટાન્ડર્ડ, અને એનો તમારે પોટેન્શિયલ મેજર કરવો હોય પ્રેક્ટિકલી, તો કરી શકાય. કેવી રીતે? તો કે એ સ્ટાન્ડર્ડ હાફ સેલને અથવા સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડને SHE સાથે જોડી અને એક સેલ બનાવવાનો. SHE એટલે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે જોડી એક કમ્પ્લીટ સેલ બનાવો. એ સેલ બનાવી અને તમે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ ઇલેક્ટ્રોડ મેજર કરી શકો. બરાબર, આપને ખ્યાલ છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે એનો પોતાનો પોટેન્શિયલ 0 એઝ્યુમ કરેલો છે. 0 છે નહીં, પણ 0 સ્વીકારેલો છે. પાછું એકવાર રિપીટ કરું છું, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ 0 સ્વીકારેલો છે. બરાબર છે? ઓકે, લેટ અસ ટેક વન એક્ઝામ્પલ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, 2 or 3 માર્ક ફોર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન. જુઓ, લેટ અસ કેલ્ક્યુલેટ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઓફ ઝિંક ઇલેક્ટ્રોડ. ચાલો, મારી પાસે ઝિંક ઇલેક્ટ્રોડ છે સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં. આ એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે. સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં મતલબ એક બીકરમાં Zn+2નું સોલ્યુશન છે, જેની કોન્સન્ટ્રેશન 1 મોલર છે, તો જ સ્ટાન્ડર્ડ કહેવાય. એમાં ઝિંકનો સળિયો ડૂબાડેલો છે. આવો મારી પાસે ઝિંક ઇલેક્ટ્રોડ છે. મારે આ ઝિંક ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ ગણવો, સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ. યસ, તો કેલ્ક્યુલેટ કરી શકાય. કેવી રીતના? તો કે ઝિંક ઇલેક્ટ્રોડને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે જોડી અને એક કમ્પ્લીટ સેલ બનાવો. જો આ બેનો ઝિંક ઇલેક્ટ્રોડ એનોડ તરીકે લીધો મેં, Zn+2ની કોન્સન્ટ્રેશન 1 મોલર. હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ લીધો, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે એમાં HClનું સોલ્યુશન છે, એની કોન્સન્ટ્રેશન 1 મોલર. H2 ગેસ છે, એનું પ્રેશર 1 બાર, અને પ્લેટિનમ એ સ્ટાન્ડર્ડ છે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. એને કેથોડ તરીકે લીધો, બંને સોલ્યુશનમાં ડબલ વર્ટિકલ લાઇન એટલે સોલ બ્રિજ રાખ્યું અને એક કમ્પ્લીટ સેલની રચના કરી. હવે Znમાંથી એક કોપર વાયર નીકળ્યો હશે અને પ્લેટિનમમાંથી એક કોપર વાયર નીકળ્યો હશે. વચ્ચે પોટેન્શિયોમીટર જોડી દો એટલે તમને આ આખા સેલનો પોટેન્શિયલ મળી જાય, અને એ છે 0.76 વોલ્ટ. એટલે જુઓ શું લખ્યું, ધ સ્ટાન્ડર્ડ EMF ઓફ ધીસ સેલ ઇઝ ફાઉન્ડ પ્રેક્ટિકલી ટુ બી 0.76 વોલ્ટ. જુઓ, તમે સેલ ક્રિએટ કર્યો,
જેનો તમારે પોટેન્શિયલ શોધવો હતો એને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે જોડી દીધો, વચ્ચે પોટેન્શિયોમીટર રાખી દીધું, એટલે તમને આખા સેલનો પોટેન્શિયલ મળી ગયો 0.76 વોલ્ટ. એટલે એને કહેવાય E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 0.76 વોલ્ટ. કારણ કે તમે આખો સેલ સ્ટાન્ડર્ડ છે, જુઓ કોન્સન્ટ્રેશન બધે 1 મોલર છે, ટેમ્પરેચર 298 કેલ્વિન છે, અહીંયા ગેસ યુઝ કર્યો તો એનું પ્રેશર 1 બાર છે, એટલે આ સ્ટાન્ડર્ડ સેલ છે. એનો પોટેન્શિયલ તમે પોટેન્શિયોમીટરની મદદથી પ્રેક્ટિકલી માપ્યો અને એ મળ્યો 0.76 વોલ્ટ. સો ઇટ ઇઝ કોલ્ડ E0 સેલ, 0.76 વોલ્ટ. હવે આપણે 3 ઇક્વેશન હતા. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ચાલો, આ સેલમાં કેથોડ તરીકે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે, એટલે જુઓ અહીંયા કેથોડની જગ્યાએ 2H+/H2 રિડક્શન પોટેન્શિયલ છે, એટલે H+ પહેલા અને પછી H2. એનોડ તરીકે ઝિંક છે, તો E0 Zn+2/Zn રિડક્શન પોટેન્શિયલ છે, એટલે Zn+2 પહેલા અને પછી Zn. આ સિમ્બોલિક રીતે મેં લખ્યું. E0 સેલ તો પ્રેક્ટિકલી માપેલો છે 0.76 વોલ્ટ, અહીંયા મૂક્યું 0.76 વોલ્ટ. ઓકે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જ્યારે સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં હોય ત્યારે એનો પોટેન્શિયલ 0 એઝ્યુમ કરેલો છે, એટલે આની જગ્યાએ 0 મૂકી દીધું. તો આ વેલ્યુ મળી ગઈ E0 Zn+2/Zn. માઇનસ સાઇન પેલી સાઈડ લઈ જાવ એટલે આ મળી ગયો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ ઝિંક. ઇટ ઇઝ -0.76 વોલ્ટ. તો આ તો મેં ખાલી ઝિંકનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ગણ્યો, એવો તમે કોઈ પણ ઇલેક્ટ્રોડનો કેલ્ક્યુલેટ કરી શકો, પણ પ્રેક્ટિકલી. બરાબર, તમારે E0 સેલની વેલ્યુ પ્રેક્ટિકલી મેળવવી પડે બાય યુઝિંગ પોટેન્શિયોમીટર. એટલે માની લો કે અહીં મેંગેનીઝ +2 1 મોલર લખ્યું હોય તો તમે એનો પણ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શોધી શકો. કેવી રીતે? વેરી સિમ્પલ. એને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે જોડી અને આવો એક કમ્પ્લીટ સેલ બનાવવાનો. ઈ સેલનો પોટેન્શિયલ પ્રેક્ટિકલી મેઝર કરી લેવાનો. પછી આ આપણું ઇક્વેશન છે, ઇક્વેશનમાં E0 સેલની વેલ્યુ જે તમે પ્રેક્ટિકલી મેઝર કરી હોય અહીંયા મૂકી દેવાની. હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ તો 0 છે, એટલે જે અહીંયા હશે E0 સેલની વેલ્યુ એ તમે લીધેલા અન્ય ઇલેક્ટ્રોડના પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ જેટલી હશે. એટલે આવી રીતે જો આવા કેટલા સમ તમે બનાવી શકો. આ 2 થી 3 માર્કનો એક પ્રોબ્લેમ છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ પૂછાય. એટલે ફાઇનલી યાદ રાખો, કોઈ પણ ઇલેક્ટ્રોડનો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ મેજર કરવો હોય તો એને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે જોડી એક આવી રીતે કમ્પ્લીટ સેલ બનાવો. એ સેલનો પોટેન્શિયલ પ્રેક્ટિકલી માપો, જેને E0 સેલ કહેવાય. પછી આ ઇક્વેશન લાગુ પાડો. આવા આપણી પાસે 3 ઇક્વેશન હતા, તમને યાદ હોય તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી. એ ઇક્વેશનમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો એટલે તમારે જે ઇલેક્ટ્રોડનો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શોધવો એ શોધી શકાય બાય ધીસ મેથડ. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જુઓ, આ મળ્યો છે ઝિંકનો સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ. તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ શું થશે સ્ટાન્ડર્ડ? તો માઇનસ સાઇન કાઢી નાખવાની છે, તો ઇટ ઇઝ +0.76 વોલ્ટ. ઇટ ઇઝ એ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ ઝિંક ઇલેક્ટ્રોડ. ચાલો, એકોર્ડિંગ ટુ IUPAC કન્વેન્શન સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલને હવે આપણે શું કહેશું? સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. જુઓ, કોઈ પણ ઇલેક્ટ્રોડને 2 પોટેન્શિયલ હોય, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ અને સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ.
પણ આઈયુપીએસી છે એ રિડક્શન પોટેન્શિયલને વધારે મહત્વ આપે છે. એટલે હવે ક્યાંય પણ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એવું લખેલું હોય તો તમારે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ સમજવો, ઓક્સિડેશનને મહત્વ નહીં આપવાનું. સિમ્પલ પાછું રિપીટ કરું છું, ક્યાંય પણ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ લખેલું હોય તો એને આ સમજવું, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ એકોર્ડિંગ ટુ આઈયુપીએસી. હવે ઈએમએફ સિરીઝ એટલે શું? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ અથવા ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ, નામ તમે સાંભળ્યું હોય. જુઓ, a series obtained by arranging the electrode in their increasing order of standard reduction potential. વૈજ્ઞાનિકોએ ઘણા બધા સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડના પોટેન્શિયલ મેઝર કર્યા. કેવી રીતે? તો કે વારાફરતી એક એક સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે જોડતા ગયા. જો આવી રીતના સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે જોડતા ગયા. આવી રીતના અહીંયા ઝીંકને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે જોડ્યો એટલે આ ઝીંકનો પોટેન્શિયલ મળ્યો. એવી રીતના મેંગેનીઝને જોડે તો અહીંયા મેંગેનીઝનો પોટેન્શિયલ મળે. અહીંયા આયરનને જોડે એફીને, Fe+2ને તો અહીંયા એફીનો પોટેન્શિયલ મળે. એમ વૈજ્ઞાનિકો ઘણા બધા સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે જોડી કમ્પ્લીટ સેલ બનાવી અને એના પોટેન્શિયલ માપતા ગયા. એટલે વૈજ્ઞાનિકોને ઘણા બધા સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડના શું મળ્યા? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ મળ્યા. અને એને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવા. જેની વેલ્યુ વધારે હોય એ ઉપર, ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં. જેની વેલ્યુ વધારે હોય એ ઉપર, અથવા ગમે તેમ એને ગોઠવી શકો. પણ એ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલને એને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવા. જે સિરીઝ મળી ઇટ ઇઝ કોલ્ડ ઈએમએફ સિરીઝ. ટેબલ ફોર્મમાં આખી સિરીઝ આવે, ઈએમએફ સિરીઝ. પાછું રિપીટ કરું છું, વૈજ્ઞાનિકોએ ઘણા બધા સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ લીધા, વારાફરતી એને સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે જોડતા ગયા અને સેલ બનાવતા ગયા અને એના બધાના સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ મેળવ્યા. પછી દરેકના સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલને એણે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવા. જે ટેબલની રચના થઈ, જે સિરીઝની રચના થઈ, ઇટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ ઓર ઇટ ઇઝ કોલ્ડ ઈએમએફ સિરીઝ. ધીસ ઇઝ ઈએમએફ સિરીઝ. જુઓ, ઉપરથી નીચે જાવ ઇન્ક્રીઝિંગ રિડક્શન પોટેન્શિયલ, ઉપરથી નીચે જાવ રિડક્શન પોટેન્શિયલ વધતો જાય. જુઓ, લિથિયમનો રિડક્શન, જો આ લિથિયમ છે એનું રિડક્શન રિએક્શન છે. જુઓ, લિથિયમ પ્લસ ઇલેક્ટ્રોન ગિવ્સ લિથિયમ. લિથિયમનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ છે -3.05 વોલ્ટ. યુનિટ વોલ્ટ જ હોય આ ચેપ્ટરમાં, સૌથી નીચો છે. પછી જેમ જેમ નીચે આવતા ગયા એમ જુઓ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઇન્ક્રીઝ થતી જાય. જો અહીંયા 0 આવી ગયો મતલબ એ હાઇડ્રોજન હોય. પછી હજી નીચે જાઓ એમ વેલ્યુ વધતી જાય. જુઓ, સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલ ફ્લોરિનનો છે, મતલબ ફ્લોરિન ફટાફટ રિડક્શન અનુભવે. સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ લિથિયમનો છે, મતલબ લિથિયમ પ્લસનું રિડક્શન થતાં વાર લાગે કારણ કે ઓછો છે. બરાબર છે? તો જુઓ, લિથિયમ ઇલેક્ટ્રોડને સાયન્ટિસ્ટોએ હાઇડ્રોજન સાથે જોડ્યો છે ત્યારે આ -3.05 વેલ્યુ મળી. હમણાં આપણે એક એક્ઝામ્પલ જોયું એ મુજબ. તો આ દરેક હાફ સેલને વારાફરતી હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે જોડ્યા હોય ત્યારે આ બધી વેલ્યુ મળી હોય. પછી એને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવું હોય ત્યારે આ ઈએમએફ સિરીઝની રચના થઈ હોય. સો ધીસ ઇઝ ઈએમએફ સિરીઝ. વેલ્યુ તમારે એકઈ યાદ રાખવાની હોય નહીં, પણ ઈએમએફ સિરીઝ ઉપરથી આપને ઘણી બધી ઇન્ફોર્મેશન મળે. જુઓ, 2-3 ક્વેશ્ચન હું બોલું છું. ચાલો, મારે એક સેલ બનાવવો છે.
એમાં મારે 2 ઇલેક્ટ્રોડ લેવા, એક મેગ્નેશિયમ અને એક લેડ. જુઓ આ મેગ્નેશિયમ છે Mg અને અહીંયા લેડ છે Pb. મારે આ બે જોડી અને એક સેલ બનાવવો, તો એમાં કોણ એનોડ તરીકે વર્તશે અને કોણ કેથોડ તરીકે, એ મને EMF સિરીઝ ઉપરથી ખબર પડી જાય. જુઓ મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ છે -2.37 વોલ્ટ, સી ધીસ વેલ્યુ. લેડનો રિડક્શન પોટેન્શિયલ છે -0.12 વોલ્ટ. તો કોનો રિડક્શન પોટેન્શિયલ હાઈ છે? તો કે લેડનો. તો લેડ છે એની રિડક્શન થવાની વૃત્તિ વધારે હશે. તો જ્યારે તમે મેગ્નેશિયમ અને લેડ એટલે કે પીબી ને જોડી અને ઇલેક્ટ્રોકેમિકલ સેલ બનાવવાના હોય તો લેડને કેથોડ તરીકે રખાય અને મેગ્નેશિયમને એનોડ તરીકે રખાય. કારણ કે મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે, માટે મેગ્નેશિયમનું રિડક્શન ઝડપથી ન થાય. તો મેગ્નેશિયમને કેથોડ ન રખાય, એને એનોડ રખાય. અને લેડનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે, એનું રિડક્શન ફાસ્ટ થશે, એટલે લેડના ઇલેક્ટ્રોડને કેથોડ તરીકે રખાય. એટલે EMF સિરીઝ ઉપરથી આ ખબર પડે કે તમે કોઈ પણ 2 ઇલેક્ટ્રોડને આમાંથી જોડી અને સેલ બનાવવાના હોવ તો કોને એનોડ તરીકે જોડવો અને કોને કેથોડ, એ EMF સિરીઝ ઉપરથી ખ્યાલ આવે. પછી EMF સિરીઝ ઉપરથી એ બીજો ખ્યાલ આવે કે આમાંથી સ્ટ્રોંગર રિડ્યુસિંગ એજન્ટ કોણ હશે રિડક્શન કરતા, અને સ્ટ્રોંગર ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ હશે. જુઓ એક ક્વેશ્ચન છે, આ ઇમ્પોર્ટન્ટ છે, જી સેટમાં પૂછાયેલો. વિચ ઇઝ સ્ટ્રોંગર રિડ્યુસિંગ એજન્ટ? ચાલો પેલું, રિડ્યુસિંગ એજન્ટ એટલે શું? રિડ્યુસિંગ એજન્ટનું શું થાય? તો કે ઓક્સિડેશન. તો તમને મેં ક્વેશ્ચન આ પૂછ્યો છે કે નીચેનામાંથી કોનું ઓક્સિડેશન ફટાફટ થશે? બરાબર, એ આપણો ક્વેશ્ચન છે. તો જુઓ સિમ્પલ, જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો એનું રિડક્શન ધીમું થાય. તો જેનું રિડક્શન ધીમું થતું હોય તો એનું ઓક્સિડેશન ઝડપથી થતું હોય. તો સિમ્પલ, જેનો રિડક્શન પોટેન્શિયલ આમાંથી નીચો હશે, પાછું રિપીટ કરું છું, જેનો રિડક્શન પોટેન્શિયલ આમાંથી નીચો હશે એનું ઓક્સિડેશન ફટાફટ થતું હશે. અને જેનું ઓક્સિડેશન ફટાફટ થતું હશે એ સારામાં સારો રિડ્યુસિંગ એજન્ટ હશે. તો જુઓ આ મેંગેનીઝ છે, Au છે, કોપર છે અને લિથિયમ છે. નીચામાં નીચો રિડક્શન પોટેન્શિયલ છે લિથિયમનો, એટલે લિથિયમનું રિડક્શન સૌથી ધીમું થતું હશે. બરાબર છે, એટલે એનું ઓક્સિડેશન ફાસ્ટ થતું હશે. એટલે આમાંથી સ્ટ્રોંગર રિડ્યુસિંગ એજન્ટ છે એ લિથિયમ છે. આનાથી ઓપોઝિટ પ્રશ્ન પૂછું, ચાલો આખી EMF સિરીઝમાંથી ફટાફટ રિડક્શન કોનું થતું હશે? તો કે જેનો રિડક્શન પોટેન્શિયલ હાઈ એનું રિડક્શન ફટાફટ થાય. મતલબ અહીંયા ફ્લોરિનનો રિડક્શન પોટેન્શિયલ હાઈ છે, માટે ફ્લોરિનનું રિડક્શન ફટાફટ થતું હશે આ બધામાં. હવે જેનું રિડક્શન ફટાફટ થતું હોય એ સારામાં સારો ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય. એટલે આખી EMF સિરીઝમાં ફ્લોરિન છે એ સારામાં સારો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. એટલે આ EMF સિરીઝ ઉપરથી ઘણી બધી આપણે ઇન્ફોર્મેશન મળે કે સારામાં સારો રિડ્યુસિંગ એજન્ટ કોણ. ચાલો આમાં નબળામાં નબળો રિડ્યુસિંગ એજન્ટ કોણ? નબળામાં નબળો રિડ્યુસિંગ એજન્ટ એટલે કે વીક રિડ્યુસિંગ એજન્ટ. એ વિચારો અને આન્સર શોધવાનો પ્રયત્ન કરો. એક વસ્તુ બોલી જાઉં છું, લિથિયમ છે એ સ્ટ્રોંગેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ છે, જ્યારે ફ્લોરિન છે એ સ્ટ્રોંગેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. એ જ વસ્તુને બીજી રીતે બોલું છું, લિથિયમનું રિડક્શન સૌથી ધીમું થાય છે, માટે શું પાછું બોલું છું, લિથિયમનું રિડક્શન ધીમે થાય છે. ફ્લોરિનનું રિડક્શન સૌથી ફાસ્ટ થાય છે, માટે ફ્લોરિન છે એ સારામાં સારો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. લિથિયમ છે એ
સારામાં સારો રિડ્યુસિંગ એજન્ટ છે. વિચારો, આની ઉપરથી ઘણા બધા ક્વેશ્ચનના આન્સર તમને મળે. તો ધીસ ઇઝ EMF સિરીઝ.